નમસ્કાર મિત્રો, ગામમાં મારે એક નાની કપડાં સીવવાની દુકાન છે. આઈટીઆઈનો અભ્યાસ પૂરો કર્યા પછી પણ મને કોઈ સારા શહેરમાં નોકરી ન મળી. સમય બગાડવા કરતાં મેં ગામના બસ સ્ટેન્ડ નજીક એક નાની દુકાન ભાડે રાખીને દરજી કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો ખૂબ ઓછા લોકો કપડાં સીવડાવવા આવતા, પણ મારું સારું ફિટિંગ અને સમયસર કામ આપવાની ટેવને લીધે ધીમે ધીમે આજુબાજુના ગામડામાંથી પણ લોકો મારે ત્યાં આવવા લાગ્યા. હવે મારી ઉંમર પણ લગ્ન યોગ્ય થઈ ગઈ હતી. ઘરેથી માતા પિતા મારા માટે છોકરીઓની શોધખોળ કરતા હતા, પણ અમારી આર્થિક સ્થિતિ સામાન્ય હતી. જ્યારે પણ કોઈને ખબર પડતી કે હું ગામડામાં કપડાં સીવવાનું કામ કરું છું, તો લોકો પોતાની દીકરીનો સંબંધ જોડવાની સીધી ના પાડી દેતા. લોકોને તો સરકારી નોકરી કે મોટો બંગલો ધરાવતો છોકરો જોઈતો હતો. પણ એક દિવસ એવો આવ્યો જેણે મારી સીધી સાદી શાંત જિંદગીને એક અનોખી દિશા આપી દીધી. સાંજનો અંદાજે 4 વાગ્યાનો સમય હતો. એવામાં એક ખૂબ જ સરળ અને સુંદર સ્ત્રી પોતાના નાના દીકરાનો હાથ પકડીને મારી દુકાને આવી. એણે ગુલાબી રંગની સાદી સુતરાઉ સાડી પહેરી હતી. એનો ચહેરો એટલો નિર્દોષ હતો કે હું ઘડીક તો જોતો જ રહી ગયો. એના માથામાં સિંદૂર નહોતું, છતાં તેના ચહેરા પર એક અદ્ભુત ગંભીરતા હતી. એણે મારી સામે જોઈને ધીમા અવાજે કહ્યું, "આ બાળકના શર્ટ અને પેન્ટનું માપ લઈને કપડાં સીવી આપશો?" મેં સ્મિત સાથે કહ્યું, "આ ચોક્કસ, તમે બેસો." મેં બાજુમાં પડેલી ખુરશી બતાવી. તે પોતાના દીકરાને બેસાડીને થેલીમાંથી કાપડ કાઢવા લાગી. હું ત્યારે બીજા એક ગ્રાહકની સલવાર સૂટનું માપ લેતો હતો અને વચ્ચે વચ્ચે સ્ત્રી તરફ જોઈ લેતો. મિત્રો, સાચું કહું તો તેની સાદગીમાં એક અનેરો જાદુ હતો. બીજો ગ્રાહક ગયા પછી મેં એ નાના બાળકને મારી પાસે બોલાવ્યો અને માપપટ્ટીથી એના કપડાનું માપ લેવા લાગ્યો. ત્યારે તે સ્ત્રી મારી નજીક આવીને ડિઝાઇન સમજાવવા લાગી. તે જ્યારે નજીક આવીને વાત કરતી હતી ત્યારે મારો હાથ તેને અડી જતો હતો. તેનો નમ્ર અને મીઠો અવાજ સાંભળીને મારું દિલ ઝડપથી ધડકવા લાગતું. અચાનક એણે મારી સામે જોયું. અમારી નજરો એક થઈ ગઈ. હું થોડો શરમાઈ ગયો અને તરત જ ડાયરીમાં માપ લખવા માંડ્યો. એના ચહેરા પર પણ એક હળવી શરમ અને સ્મિત આવી ગયું. બધું માપ લેવાઈ ગયા પછી એણે પોતાની થેલીમાંથી પાકીટ કાઢ્યું અને પાકીટમાં જોતા જ એનો ચહેરો ઉતરી ગયો. એ ઉતાવળમાં ઘરેથી પૈસા લાવવાનું ભૂલી ગઈ હતી. એણે સંકોચ સાથે કહ્યું, "હું તો ઉતાવળમાં પાકીટમાં પૈસા મૂકવાના જ ભૂલી ગઈ. હું 2 મિનિટમાં ઘરેથી પૈસા લઈને આવું છું." મેં કહ્યું, "કાંઈ વાંધો નહીં, તમે આરામથી આવો." તે કાપડ ત્યાં મૂકીને પૈસા લેવા ગઈ. એનો નાનો દીકરો દુકાનના બાકડા પર જ બેઠો હતો. મેં એ નાના બાળક પાસે જઈને પ્રેમથી પૂછ્યું, "બેટા, તમારું નામ શું છે?" એણે ધીમેથી કહ્યું, "આરવ." મેં પૂછ્યું, "તમે આ ગામમાં ક્યાં રહ્યો છો? તમને પહેલા તો ક્યારેય નથી જોયા." આરવે કહ્યું, "અમે અહીંયા મારા મામાના ઘરે રહીએ છીએ." મેં સહજતાથી પૂછ્યું, "મામાના ઘરે? તો તમારા પપ્પાનું ઘર ક્યાં છે?" તે નાના બાળકે જે જવાબ આપ્યો એ સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. એણે પોતાની મોટી મોટી આંખો મારી સામે કરીને કહ્યું, "મારા પપ્પા તો
બહુ દૂર ઈશ્વર પાસે ચાલ્યા ગયા છે. હવે એ ક્યારેય મારી પાસે નથી આવવાના. આટલું કહેતા જ એની આંખોમાંથી ટપ ટપ આંસુ સરી પડ્યા. મારી પાસે એને પૂછવા માટે આગો કોઈ શબ્દો જ ન રહ્યા. મેં હેતથી એને ગાલ પરથી આંસુ લૂછ્યા અને દુકાનમાંથી એક નાની રમકડાની ગાડી એના હાથમાં આપી. થોડી જ વારમાં એની માં પૈસા લઈને આવી પહોંચી. એણે દીકરાને મારી સાથે રમકડાથી રમતો જોયો ત્યારે એની આંખોમાં એક અજાણ્યું આશ્ચર્ય દેખાયું. એણે પૂછ્યું, કેટલા રૂપિયા એડવાન્સ આપવાના? મેં હિસાબ કરીને રકમ બતાવી. એણે પૈસા મારી તરફ લંબાવ્યા ત્યારે મેં પૈસા લેવાની ના પાડી દીધી અને કહ્યું, રહેવા દો, આજે અગાઉથી પૈસા નથી જોતા. પણ એણે મક્કમતાથી પૈસા મારી હથેળીમાં મૂકી દીધા. મેં થોડી હિંમત ભેગી કરીને પૂછ્યું, મને માફ કરજો, પણ આરવ કહેતો હતો કે તેના પપ્પા હવે આ દુનિયામાં નથી. શું એ સાચું છે? આ સાંભળીને સ્ત્રીની આંખો ભરાઈ આવી. તે થોડી ક્ષણો માટે નીચે જોઈ ગઈ. પછી ઊંડો શ્વાસ લઈને બોલી, હા, એ સાચું છે. મારા લગ્નના 2 જ વર્ષમાં એક ગંભીર બીમારીમાં એ મને અને આ આરવને એકલા મૂકીને ચાલ્યા ગયા. એમના ગયા પછી સગા સંબંધીઓએ મને કમનસીબ ગણીને એકલી પાડી દીધી. કોઈ આશરો ન મળ્યો એટલે છેવટે હું મારા ભાઈ પાસે અહીંયા ગામડામાં રહેવા આવી ગઈ. અહીંયા મજૂરી કરીને રોજનું પૂરું કરું છું. એની આપવીતી સાંભળીને મારું દિલ દ્રવી ઉઠ્યું. મેં કહ્યું, મને બહુ દુઃખ થયું. મારો ઈરાદો તમને જૂની વાતો યાદ અપાવવાનો કે દુઃખી કરવાનો નહોતો. એણે કહ્યું, ના, આમાં તમારો કોઈ વાંક નથી. મેં ધીમેથી એના હાથમાં એ સિલાઈના પૈસા પાછા મૂકી દીધા અને કહ્યું, હવે આ પૈસા હું નહીં લઉં. આરવ મારા પોતાના બાળક જેવો છે. એણે ના પાડવાની કોશિશ કરી પણ મેં પ્રેમથી એનો હાથ બંધ કરી દીધો. મેં પૂછ્યું, તમારું નામ શું છે? એણે કહ્યું, નેહા. અને પછી તે દીકરાનો હાથ પકડીને બહાર નીકળી ગઈ. પણ જતી વખતે તેણે એકવાર પાછળ ફરીને મારી સામે જોયું અને મનમોહક સ્મિત આપ્યું. હવે એ દિવસ પછી નેહાનો શાંત ચહેરો મારી આંખો સામેથી હટતો જ નહોતો. હું સતત એના વિશે જ વિચારતો રહ્યો. બીજા દિવસે સાંજે 6 વાગ્યે મેં દુકાન વહેલા બંધ કરી દીધી અને ગામના જૂના રામજી મંદિર પાસે ગયો, કારણ કે નેહાનું ઘર એ જ ગલીમાં હતું. હું મંદિરના ઓટલે બેઠો હતો. અચાનક નેહા સંધ્યા આરતી માટે દીવો લઈને મંદિર તરફ આવી. એની નજર મારી પર પડી. તે થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ પછી એના ચહેરા પર એક મીઠું સ્મિત ખીલી ઉઠ્યું. અમે બંને એકબીજા સામે જોતા રહ્યા. શબ્દો વિના પણ આંખોથી ઘણું બધું કહેવાઈ ગયું. થોડી વાર ત્યાં બેસીને હું ઘરે પાછો ફર્યો. પણ મિત્રો, એ સાંજ મારા માટે બહુ ખાસ બની ગઈ. અને હવે તો આ મારો રોજનો નિયમ બની ગયો. હું સાંજે કામ પતાવીને મંદિર આસપાસ જતો અને નેહા પણ કોઈને કોઈ બહાને ત્યાં આવતી. અમે બંને એકબીજાને જોઈને જ ખુશ થઈ જતા. એક દિવસ સાંજે મેં દૂરથી ઈશારો કરીને એને થોડી વાર વાતો કરવા આવવા માટે કહ્યું, પણ તે ઘરની પરિસ્થિતિના કારણે આવી શકી નહીં. લગભગ મહિનો વીતી ગયો. એક દિવસ નેહા ફરીથી આરવના નવા કપડાં લેવા
મારી દુકાને આવી. એ સમયે દુકાનમાં કોઈ ગ્રાહક નહોતું. મેં એની સાથે શાંતિથી વાતો કરી. મેં કહ્યું, મારું નામ આકાશ છે. તે મારી પાસે આવીને બેઠી. આરવ દુકાનની બહાર રમતો હતો. કપડાં આપતા આપતા મેં ધીમેથી નેહાનો હાથ મારી હથેળીમાં લઈ લીધો. એને મારી સામે જોયું. એની આંખોમાં શરમ, ડર અને પ્રેમ બંને એક સાથે દેખાતા હતા. મેં કહ્યું, તમે સંકોચ ના કરો. હું તમારી અને આરવની આખી જિંદગીની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છું. એ શરમાઈ ગઈ અને એણે ધીમેથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. પણ ફરીથી મેં પ્રેમથી નેહાનો હાથ પકડીને સીધું જ કહી દીધું, નેહા, હું તને મારા મનથી પ્રેમ કરું છું. હું તારી સાથે અને આ નાના આરવ સાથે મારું બાકીનું આખું જીવન વિતાવવા માંગુ છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? નેહાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. એણે અચકાતા કહ્યું, આકાશ, હું એક વિધવા છું અને મારી સાથે આ એક દીકરો પણ છે. સમાજ શું કહેશે? શું તારા ઘરના આ બધું સ્વીકારશે ખરા? મેં સહેજ પણ અચકાયા વગર તેને કહ્યું, મને સમાજની કે કોઈની પરવા નથી. મને તારા પવિત્ર મન અને તારી સાદગી પર વિશ્વાસ છે. આરવ મારો પોતાનો સગો દીકરો જ રહેશે. મેં બહાર રમતા આરવને ઊંચકીને ખોળામાં લીધો. તેણે મારી ડોકે હાથ ભીડાવીને પહેલીવાર મને પપ્પા કહીને બોલાવ્યો. તેના એ શબ્દો સાંભળીને મારો આત્મા તૃપ્ત થઈ ગયો. હવે બીજા જ દિવસે મેં ઘરે જઈને મારા માતા પિતાને નેહા અને આરવ વિશે બધી જ વાત સાચી કરી દીધી. શરૂઆતમાં તો મારા માતા પિતા થોડા અચકાયા, પણ મેં તેને સમજાવ્યા કે એક નિર્દોષ સ્ત્રી અને બાળકને આશરો આપીને નવું જીવન આપવું એનાથી મોટું કોઈ પુણ્ય નથી. મારી જીદ અને સાચો પ્રેમ જોઈને તેઓ આખરે માની ગયા. ખૂબ જ સરળતાથી અને નજીકના સૌજનોની હાજરીમાં અમારા લગ્ન સંપન્ન થયા. મિત્રો, આજે અમે ખૂબ જ સુખી છીએ, કારણ કે સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો. એ તો માત્ર બે પવિત્ર મનનો સાચો મિલાપ જોવે છે. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.